હોળી પર 100 વર્ષ પછી લાગશે ચંદ્રગ્રહણ. 3 રાશિઓનો શરૂ થશે સુવર્ણ યોગ અને 3 રાશિઓએ રાખવી પડશે સાવચેતી. દરેક વ્યક્તિ માર્ચ મહિનામાં હોળીના તહેવારની રાહ જુએ છે. ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ જ વિશેષ છે. નોંધનીય બાબત એ છે કે માર્ચ મહિનામાં થનારું ચંદ્રગ્રહણ હોળીના તહેવારના દિવસે થવાનું છે. તે તમામ 12 રાશિના લોકો પર અસર કરશે. અમુક રાશિને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમયાંતરે થાય છે, તેની માનવ જીવન પર ઊંડી અસર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રીય ગણતરી મુજબ હોળી પર ચંદ્રગ્રહણ લાગવાનો સંયોગ 100 વર્ષ પછી બન્યો છે. આ ચંદ્રગ્રહણ 3 રાશિઓ માટે શુભ રહેવાનો છે અને 3 રાશિઓ માટે અશુભ રહેવાનો છે. હોળી પર આ 3 રાશિના જાતકોનો સુવર્ણ યોગ શરૂ થવાનો છે. ગુપ્તકાળને ભારતીય ઇતિહાસનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. તે ભારતીય સંસ્કૃતિના પ્રચાર, ધાર્મિક સહિષ્ણુતા, આર્થિક સમૃદ્ધિ અને શાસન વ્યવસ્થાની સ્થાપનાના સમયગાળા તરીકે ઓળખાય છે. ગુપ્તકાળ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી, સાહિત્ય, સ્થાપત્ય અને શિલ્પના ક્ષેત્રમાં નવા દાખલાઓ સ્થાપિત થયા, જેના કારણે આ સમયગાળો ભારતીય ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાયો. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક તરફ આર્યભટ્ટે પૃથ્વીની ત્રિજ્યાની ગણતરી કરી અને સૂર્ય કેન્દ્રિત બ્રહ્માંડનો સિદ્ધાંત આપ્યો, તો બીજી તરફ વરાહમિહિરે ચંદ્ર કેલેન્ડરની શરૂઆત કરી. તો ચાલો જાણીએ ચંદ્રગ્રહણને કારણે કઈ રાશિનો સુવર્ણ યોગ શરૂ થવાનો છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. આ ચંદ્રગ્રહણ મેષ રાશિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તમારી યોજનાઓને ગતિ મળશે અને તમને થોડો નાણાકીય લાભ પણ મળી શકે છે. અટવાયેલા ધન પ્રવાહ પ્રાપ્ત થશે. મેષ રાશિવાળા લોકોને તેમના સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. આત્મવિશ્વાસ વધશે. બીજી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિ માટે પણ ચંદ્રગ્રહણ સાનુકૂળ દેખાઈ રહ્યું છે. મિલકત ખરીદવાની શક્યતાઓ છે. માન સન્માન વધશે. તમને તમારા કરિયરમાં સારા સમાચાર મળશે. તમને નોકરી અને વ્યવસાયમાં સંતોષ મળશે. તમે પૈસા બચાવી શકશો. બેંક બેલેન્સ વધશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. આ ચંદ્રગ્રહણ બાદ કુંભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. નોકરીમાં નવી તકો મળશે. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને ભાગીદારીમાં વેપાર કરનારાઓને વિશેષ સફળતા મળશે. શુભ અથવા સારા કાર્ય તમારા ઘરમાં પૂર્ણ થઈ શકે છે અને તમે તમારી કારકિર્દીમાં ઉચ્ચ પગલું લઈ શકો છો. હવે જોઈશું કે ચંદ્રગ્રહણને કારણે કઈ 3 રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે. પહેલી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને ચંદ્રગ્રહણની અસરને કારણે મિશ્ર પરિણામ મળી શકે છે. જો કે ગ્રહણ દરમિયાન માનસિક તણાવ, થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ આવી શકે છે. સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ નિર્ણય લેતી વખતે ખૂબ જ કાળજી રાખે. વેપાર ધંધામાં ઉતાર ચઢાવ આવી શકે છે. કોઈપણ રીતે તમારા જીવનને જોખમમાં ન નાખો. પ્રેમ જીવનમાં પણ સમસ્યા આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો. બીજી રાશિ છે સિંહ રાશિ. ચંદ્રગ્રહણ દરમિયાન સિંહ રાશિના લોકો માટે અનેક પડકારો આવવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચંદ્રગ્રહણ દરમિયાન સિંહ રાશિના લોકોને વિરોધીઓ અને તેમના દુશ્મનોથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. પરસ્પર લોકો સાથે દુશ્મની થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાન રહેવું પડશે. તમે તમારી જીવનશૈલીનું ધ્યાન રાખીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. નોકરીમાં તમારે માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ રીતે તમે કામ કરવા માટે દબાણ અનુભવશો.
પ્રેમ સંબંધોમાં અશાંતિ રહેશે. પરિવારમાં પણ પરેશાનીઓ આવી શકે છે. ત્રીજી રાશિ છે વૃશ્ચિક રાશિ. ચંદ્રગ્રહણ દરમિયાન વૃશ્ચિક રાશિના લોકો માટે સમય થોડો પ્રતિકૂળ રહેશે. જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. ચંદ્રગ્રહણ દરમિયાન તમારે નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. સફળતા હાંસલ કરવા માટે તમારે ઘણી મહેનત અને સંકલ્પની જરૂર છે. ચંદ્રગ્રહણ દરમિયાન ગુસ્સો કરવાથી બચો. વાદ વિવાદથી દૂર રહેવું સારું. આ સમયગાળા દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત રહો. વર્ષ 2024ના પ્રથમ ચંદ્રગ્રહણનો સમય. ગ્રહણની ઉપછાયાથી પ્રથમ સ્પર્શ સવારે 10:24 પરમગ્રાસ ચંદ્રગ્રહણ બપોરે 12:43 ઉપર. છાયા અંતિમ સ્પર્શ બપોરે 3:01. ચંદ્રગ્રહણનો સમય 4 કલાક 36 મિનિટ અને 56 સેકન્ડ.